આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજો 1.502 કિલોગ્રામ કિંમત ₹75,200 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ। અમારા સાબર આવાજના રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી તરફથી મળતી માહિતી મુજબ મહેરબાન ડીજીપી સાહેબ નાઓની માદક પદાર્થ પકડવાની ડ્રાઈવ અન્વયે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સાઇનો ટુ ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સૂત્રને સાર્થક કરવા નાર્કોટિક્સના પદાર્થનું ખરીદ વેચાણ કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર આરટી ઉદાવત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સના માણસોને સતત વોચમાં રહેવા સૂચના આપેલ, જે અનુસંધાને સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ નાઓને તેમની ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે રાજસ્થાન મામેર તરફથી કાળા કલરનું એક્ટિવામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ બે ઈસમો વડાલી તરફ જનાર છે તેવી બાતમીની હકીકત આધારે અમો ખેડબ્રહ્મા ઉંડવા મારુતિ સર્વિસ સેન્ટર આગળ વડાલી જતા રોડ ઉપર બાતમી હકીકત મુજબની એક્ટિવાની વોચ તપાસમાં હતા। એ દરમિયાન ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ તરફથી આવતા રોડ ઉપર બાતમી હકીકત મુજબની એક્ટિવા આવતા જેને હાથના ઇશારો કરી ઊભી રખાવતા સદર એક્ટિવાના માલિકે એક્ટિવા ઊભી રાખેલ અને સદર એક્ટિવાની ડેકી ખોલાવી ચેક કરતા એક વાદળી કલરની મીડિયાની થેલી ખોલી ચેક કરતા થેલીમાંથી માદક પદાર્થ ગાંજાની વાસ આવતી હોય સદરૂમાં થેલીમાં રહેલ પદાર્થ બાબતે સદરી ઈસમોને પૂછતા થેલીમાં રહેલ માદક પદાર્થ ગાંજો હોવાનું જણાવતા સદરી બંને ઈસમોને નામઠામ પૂછતા એક્ટિવા માલિકે પોતાનું નામ વિજયભાઈ દિનેશભાઈ ઠાકોર તથા એક્ટિવાની પાછળ બેઠેલા ઈસમ પોતાનું નામ ઉમેદભાઈ વિષ્ણુભાઈ ઠાકોર હોવાનું તથા સદરી ઈસમો પાસેની કાર કાળા કલરનું એક્ટિવાની ડિક્કીમાંથી ગાંજાનો જથ્થો 1.502 કિલોગ્રામ કિંમત ₹75,000 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹5,000 તથા એક્ટિવાની કિંમત ₹40,000 કુલ ₹1,20,200નો મુદ્દામાલ મળી આવતા એનડીપીએસ એક્ટ મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે। આ ઘટનાને કામગીરી કરવા બદલ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ ઇન્સ્પેક્ટર આરટી ઉદાવત સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી વોહનિયા સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજય કુમાર ઈશ્વરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધવલ કુમાર કેવરભાઈ તમામ કર્મચારીને સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।